બણગા ફૂંકતા નેતાઓ જુઓ પાટણમાં ખાખીના નાક નીચે ચાલતી દારૂની હાટડી। પાટણના વેજાવાડા હાઈવે પર બુટલેગરોના સમાંતર શાસન જેવા દ્રશ્યો છે। હાઈવે પર બુટલેગરો દ્વારા થઈ રહ્યું છે ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ। માસૂમને દારૂના અડ્ડે બેસાડી બુટલેગરોનો ખુલ્લેઆમ પોલીસને પડકાર। સ્થાનિક પોલીસ નિંદ્રામાં રહીને બુટલેગરે બાળકને દારૂનો સેલ્સમેન બનાવી દીધો। વિદેશી દારૂના વેચાણના વાયરલ વિડીયોએ પાટણ પોલીસની પોલ ખોલી નાખી છે। પાટણ પોલીસ સ્લીપ મોડમાં અને હાઈવે પર ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભરત છે ફોન લાઈન પર। ભરત, પાટણમાંથી જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, પોલીસની કામગીરી પર તો સવાલ ઉઠાવી રહ્યા છે। સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસને આ દ્રશ્યો જોઈને પણ શરમ આવે છે કે નહીં? વત્સલ, ચોક્કસથી એક બાજુ કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે, પરંતુ આ પ્રતિબંધ છે ત્યાં ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર હોય એ રીતના દ્રશ્યો અત્યારે પાટણ જિલ્લાના હારીજ તાલુકામાંથી સામે આવી રહ્યા છે કે હારીજ તાલુકાનું જે વેજાવાડા ગામ છે, વેજાવાડા ગામના હાઈવે ઉપર એક બુટલેકર દ્વારા પોતાનો દારૂનો વ્યવસાય ચલાવવા માટે જે હાથની અંદર અત્યારે આ કુમળી અવસ્થાની અંદર ચોપડી હોવી જોઈએ, એટલે કે ભણતરનો ભાર હોવો જોઈએ, એની જગ્યાએ આ જે બાળક છે તે અત્યારે શાકભાજીની લારી ઉપર જે રીતે શાકભાજી વેચાતું હોય છે તે પ્રમાણે પોતે દારૂની બોટલો વેચી રહ્યો છે, વિદેશી દારૂની। એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની જે કામગીરી છે તેની ઉપર અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે બુટલેગરો પોતાનો વ્યવસાય ચલાવવા માટે બાળકોનો ઉપયોગ કરી રહ્યા છે અને બાળકોને આ વ્યવસાય સાથે જોતરી રહ્યા છે। જે ઉંમર પોતાના અભ્યાસ એટલે કે પોતાનું ભાવિ નક્કી કરવાનું હોય છે, આ જ જગ્યાએ અત્યારે બુટલેગરો પોતાના બાળકનો દારૂ વેચવા માટે કરી રહ્યા છે। એટલે કહી શકાય કે અનેક પ્રકારના સવાલો પોલીસની કામગીરી ઉપર ઉઠી રહ્યા છે। એક બાજુ પાટણ જિલ્લા પોલીસ મોટી વાતો કરે છે કે પાટણ જિલ્લામાં ક્યાંય પણ દારૂ મળતો નથી, પરંતુ આજે જે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છે કે વીટીવી ન્યૂઝની જે ચાલી રહ્યા છે વિડીયો, તે હત મચાવી દે છે પ્રમાણેના વિડીયો છે, કારણ કે બાળક છે અને બાળકના હાથની અંદર અત્યારે ચોપડીની જગ્યાએ પોતે પોતાનો દારૂનો વ્યવસાય ચલાવી રહ્યો છે। એ ક્યાંક ને ક્યાંક પાટણ જિલ્લા પોલીસ મસ્ત મોટા ક્યાંક ને ક્યાંક હપ્તાઓ લઈને આ જ રીતે બુટલેગરોને દારૂનો વ્યવસાય ચલાવવા માટેની પરવાનગીઓ આપતા હોય છે, તેને લઈને જ જે બુટલેગરો છે તે બેખોફ બનીને પોતે પોતાનો દારૂનો વ્યવસાય ચલાવતા હોય છે ને તેના જ કારણે જે આજનું યુવાધન છે તે દારૂના રવાડે ચડી રહ્યું છે। તેમ છતાં પાટણ જિલ્લા પોલીસ ક્યાંક ને ક્યાંક આ વિડીયો જોઈને પણ હજુ સુધી ઊંઘતી હોય તે રીતની જોવા મળી રહી છે। આ બાબતે અનેક વખત રજૂઆત વીટીવી ટીમ દ્વારા એસપીનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ ક્યાંય કંઈ પણ બોલવા હાલ તૈયાર નથી। જી ભરત, માહિતી સાથે જોડાવા બદલ આભાર।